હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે। અરવલ્લી જિલ્લામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેના કારણે લોકો ભારે ઠંડીમાં ઠૂંઠવાયા હતા। તાપણું કરી અને તાપમાનનો સહારો લેવા માટે ક્યાંક ને ક્યાંક લોકો મજબૂર બન્યા છે। ત્યારે ખેતીવાડીની જો વાત કરવામાં આવે તો ખેતરમાં પણ ખાસ કરીને ઘઉં છે, ચણા, રાયડો, જીરું અને વરિયાળીનું જે પાક છે એ પાકને ઠંડીના કારણે ફાયદો થશે। ખેડૂતોને સારું ઉત્પાદન મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। ત્યારે વૃદ્ધ લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે, બહાર ઠંડીમાં નીકળવાનું પ્રજાજનોએ ટાળ્યું છે। ત્યારે આવનારા સમયમાં હજુ પણ ઠંડી વધવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યારે પ્રજાજનો વસાણા જેવા ગરમ પદાર્થો, ગરમ વસ્ત્રો પહેરી